હલો વિદ્યાર્થી મિત્રો, 6 વિડીયોમાં આપણે નીટ ક્વેશ્ચન અને સોલ્યુશન ઓનલી ફોર ટોપર્સની ડિસ્કશન કરી છે. 7મો વિડીયો આજે તમારી સામે રજૂ કરું છું. પર્ટિક્યુલરલી ધોરણ 11 ચેપ્ટર 9 બાયોમોલિક્યુલ્સના ક્વેશ્ચન છે. ખૂબ જ મજા આવે એવા એકદમ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ચલો જોઈએ. પહેલો ક્વેશ્ચન, નીચે આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. પી, તમામ લિપિડ ગ્લિસરોલ અને ફેટી એસિડ ધરાવે છે. ક્યુ, એમિનો જૂથ અને કાર્બોક્સિલ જૂથની સંખ્યાના આધારે એમિનો એસિડને એસિડિક, બેઝિક અને તટસ્થ એમ ભાગોમાં વહેંચી શકાય. ચલો નક્કી કરીએ આ બેમાંથી સાચું છે, કયું સાચું ખોટું છે. પી, તમામ લિપિડ ગ્લિસરોલ અને ફેટી એસિડ ધરાવે. ખોટું. ગ્લિસરોલ પણ લિપિડ છે, ફેટી એસિડ પણ લિપિડ છે. મોટા ભાગના લિપિડ ફેટી એસિડ અને ગ્લિસરોલ બે ધરાવે, માટે પી ખોટું. ક્યુ, એમિનો જૂથ અને કાર્બોક્સિલ જૂથની સંખ્યાના આધારે એમિનો એસિડને એસિડિક, બેઝિક કે તટસ્થ એમ ભાગોમાં વહેંચી શકાય. યસ, ઇટ ઇઝ કરેક્ટ. એમિનો એસિડમાં એક એમિનો અને એક કાર્બોક્સિલ જૂથ તો હોય જ, પણ આર ગ્રુપમાં જો એમિનો જૂથ પણ આવેલું હોય તો બે એમિનો જૂથ થઈ જાય, એ બેઝિક બને. જો આર ગ્રુપમાં કાર્બોક્સિલિક જૂથ પણ હોય તો એ એસિડિક, કારણ કે બે કાર્બોક્સિલ જૂથ થયા તો એ એસિડિક બનશે. આમ ક્યુ સાચું છે. આર, જુદી જુદી પીએચના દ્રાવણમાં એમિનો એસિડનો પ્રકાર બદલાય છે. અને એસ, પામિટિક એસિડના આર જૂથમાં કાર્બનની સંખ્યા 15 છે. આર, જુદી જુદી પીએચના દ્રાવણમાં એમિનો એસિડનો પ્રકાર બદલાય. ખોટું. એમિનો એસિડનું સ્વરૂપ બદલાય. પોઝિટિવ, નેગેટિવ અથવા બે છેડે, એક છેડો પોઝિટિવ એક નેગેટિવ, એવું ઝ્વિટર આયન સ્વરૂપ બદલાય છે, પ્રકાર ન બદલાય. ગ્લાયસિનમાંથી ગ્લુટામિક એસિડ ન થઈ જાય ક્યારેય. તો આર ખોટું. એસ, પામિટિક એસિડના આર જૂથમાં કાર્બનની સંખ્યા 15 છે. યસ, પામિટિક એસિડ તો એની અંદર RCOOH, તો આર તરીકે 15, કુલ 16 કાર્બન છે, પણ 16મો કાર્બન COOH નો છે. પામિટિક એસિડ છે, ફેટી એસિડ છે, RCOOH, તો આર તરીકે 15 કાર્બન થાય. તો એસ સાચું. તો હિયર આન્સર વિલ બી 4. પી અને આર બે ખોટા છે, ક્યુ અને એસ બે સાચા છે. જોઈ લો આ રીતે. પી અને આર જે ખોટું છે એ રેડ કલરથી ઇન્ડિકેટ કરેલું છે. તો પી અને આર આ બે ખોટા છે, ક્યુ અને એસ બે સાચા. જો પહેલું, એની અંદર કુલ 4 એમિનો એસિડ આપ્યા છે, તો પહેલા અને બીજા બેમાં કાર્બોક્સિલિક જૂથ તો છે જ નોર્મલી, પણ આરમાં પણ જો COOH ગ્રુપ છે, ત્રીજા અને ચોથામાં એમિનો ગ્રુપ નોર્મલ છે એ તો છે જ, પ્લસ આર ગ્રુપમાં પણ છે, માટે બેઝિક છે બે, લાઇસિન, આર્જિનિન. જ્યારે પહેલા બે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ એસિડિક છે. બીજામાં તમે ઝ્વિટર આયન ફોર્મ યાદ કરી લ્યો, તો સ્વરૂપ બદલાય છે, પ્રકાર નહીં. ત્રીજું, પામિટિક એસિડ આપેલું છે CH3CH214, તો કુલ 15 કાર્બન આર ગ્રુપમાં થયા. આમ એ પણ સાચું છે. તો પી આર ખોટા, QS સાચા. ચલો પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૂથ નાઇટ્રોજન ધરાવે છે, તેના માટે સાચો વિકલ્પ પસંદ કરો. પી, ક્યુ, આર, એસ અને ટી જૂથ આપેલા છે. પી માં ગ્વાનિન સાઇટોસિન, ક્યુ માં સેરિન એલેનિન, આર માં લેસિથિન, એસ માં કાઇટિન, ટી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ચલો જોઈએ. પી ગ્વાનિન સાઇટોસિન બંને નાઇટ્રોજન બેઝ છે, માટે નાઇટ્રોજન ધરાવે છે. સેરિન એલેનિન એમિનો એસિડ છે, તો એમાં તો એમિનો ગ્રુપ છે જ. લેસિથિન ફોસ્ફોલિપિડ છે, જટિલ લિપિડ છે, પણ નાઇટ્રોજન યુક્ત છે, એટલે લેસિથિનમાં નાઇટ્રોજન છે. કાઇટિન છે એ પોલિસેકેરાઇડ છે, પણ પોલિસેકેરાઇડમાં કાઇટિન બનેલું છે N એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનનું,
તો એમાં એમાઇન જૂથ છે, એમિનો જૂથ છે, માટે કાઇટીન પણ નાઇટ્રોજન યુક્ત છે. બાકી રહ્યું ટી, ગ્લુકોઝ ગેલેક્ટોઝ, એની અંદર નાઇટ્રોજન નથી. તો પી, ક્યુ, આર અને એસ ચારેયમાં નાઇટ્રોજન છે, માટે જવાબ 1. ફોસ્ફોલિપિડમાં તમે જોઈ શકો છો લાલ સર્કલથી નાઇટ્રોજન બતાવેલો છે. નીચે કાઇટીનનું બંધારણ એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન, એની અંદર પણ નાઇટ્રોજન રેડ આડી લાઇનથી ઇન્ડિકેટ કરેલો છે. તો આ રીતે નાઇટ્રોજન યુક્ત છે કાઇટીન અને ફોસ્ફોલિપિડ લેસિથિન બંને. સો હિયર આન્સર ઇઝ 1, માત્ર PQRS. ચલો પછીનો પ્રશ્ન, નીચે દર્શાવેલ બંધારણનો અભ્યાસ કરો. ભાઈ શેનું બંધારણ છે? યસ, ઇટ ઇઝ ફોસ્ફોલિપિડ લેસિથિન. તો આ બંધારણ માટે નીચે આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. પી, ક્યુ અને આર 3 આપેલા છે. પી માં તે કોષ રસના બેવડા સ્તરમાં આવેલ હોય. ક્યુ તે જટિલ લિપિડ છે. આર તેમાં 2 ફેટી એસિડ અને 1 ગ્લિસરોલ છે. હવે સાચા ખોટા કયા? ચલો નક્કી કરીએ. કોષરસ પટલના બેવડા સ્તરમાં લેસિથિન આવેલું, યસ ઇટ ઇઝ કરેક્ટ. તો પી સાચું છે. ક્યુ પણ સાચું છે, કારણ કે એમાં ફોસ્ફેટ આવેલું છે. તો લિપિડ વત્તા બિન લિપિડ એટલે જટિલ લિપિડ. તો બિન લિપિડ તરીકે લિપિડ ન હોય એવું બિન લિપિડ તરીકે ફોસ્ફેટ છે, માટે ક્યુ પણ સાચું. કન્ફ્યુઝન આરમાં છે કે તેમાં 2 ફેટી એસિડ. જવાબ અહીંયા સ્ટ્રક્ચરમાં જ છે, જોઈ લો. પહેલો કાર્બન અને બીજો કાર્બન બેની સાથે ફેટી એસિડ જોડાયેલા છે, ત્રીજા સાથે નથી. ફેટી એસિડ 2 જ હોય અને આ અણુ સ્વાભાવિક રીતે ગ્લિસરોલનો જ થાય. એની સાથે ત્રીજા કાર્બન સાથે પછીથી ફોસ્ફેટ જોડાય છે અને એ રીતે જટિલ સ્ટ્રક્ચર આખું પછીથી બન્યું. તો ગ્લિસરોલ તો છે જ, ફેટી એસિડ 2 છે. એક બહુ જ નવી વસ્તુ હમણાં આના ક્લેરિફિકેશનમાં તમને શીખવા મળવાની છે. યુ કેન સી હિયર 2 ફેટી એસિડ બતાવ્યા છે. લિપિડ પ્લસ નોન લિપિડ એટલે જટિલ લિપિડ છે. હવે યાદ કરો, તમે જ્યારે કોષરસ પટલ દોરો ત્યારે આ રીતે ઉપર રાઉન્ડ અને નીચે 2 પૂંછડી દોરો છો. ફોસ્ફોલિપિડનું આવું બેવડું સ્તર દોરો છો, જેમાં રાઉન્ડ છે ગ્લિસરોલ છે, નીચે ફેટી એસિડ છે. ફેટી એસિડ એમાં તમે 2 જ દોરો છો, 3 નથી દોરતા. તો ફેટી એસિડ 2 જ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન હિયર. હા, વોટ વિલ બી ધી આન્સર? યસ, PQR ત્રણેય સાચા છે. તો આન્સર ઇઝ 2, PQR સાચા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ બંધારણ ઓળખીને તેના માટે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. બંધારણ શેનું છે? યસ, ઇટ ઇઝ ટ્રાઇગ્લિસરાઇડ. ઓકે, સ્ટેટમેન્ટ પી જ આપ્યું છે, જો તો પહેલું તો સાચું જ થઈ ગયું, તે ટ્રાઇગ્લિસરાઇડ છે. ક્યુ આ બંધારણમાં રહેલા ત્રણેય ફેટી એસિડમાં કાર્બનની સંખ્યા જુદી જુદી છે, તેને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન પણ કહે છે. અને છેલ્લું એસ, તેનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો છે. તો પેલું પી તો સાચું જ છે. ક્યુ આ બંધારણમાં રહેલ ત્રણેય ફેટી એસિડમાં કાર્બન સંખ્યા જુદી જુદી છે. યસ, ઇટ ઇઝ કરેક્ટ, કારણ કે R1, R2 અને R3 આપ્યા છે. ફેટી એસિડ એટલે RCOOH. જો R તરીકે એક જ કાર્બન હોય તો કુલ 2 જ કાર્બન થાય. R તરીકે 2 જ કાર્બન હોય તો કુલ 3 કાર્બન થાય COOH થઈને. હવે જો 2 જ કાર્બન વાળા હોય બધા જ R ગ્રુપ, તો એને તો R1 કહેવા પડે. જો R1 નામ આપ્યું હોય તો R1, R2 R3 સ્વાભાવિક રીતે ફેટી એસિડમાં કોન્ફિડન્સથી કહી શકો કે એની અંદર કાર્બન સંખ્યા જુદી જુદી છે, માટે R1, R2, R3 છે. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન ન કહેવાય. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એટલે ગ્લિસરોલ. અહીંયા તો આ ટ્રાયગ્લિસરાઇડ છે. ગ્લિસરોલ સાથે ફેટી એસિડ એસ્ટરિફિકેશનથી જોડાઈ ચૂકેલો છે.
તો આર ખોટું થયું. એસ તેનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો છે. યસ, એક્સપેરિમેન્ટમાં જોયું છે કે એનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો છે લિપિડનો, છતાં પણ એ એસિડ અદ્રાવ્ય ભાગમાં મળી આવે છે. તો એસ સાચું છે, માત્ર આર ખોટું છે. ચલો ઓપ્શન જોઈએ. બીજો ઓપ્શન PQS સાચા, આર ખોટું. સો આન્સર ઇઝ 2. ચલો પછીનો પ્રશ્ન. નીચે આપેલ બંધારણ માટે સાચો વિકલ્પ પસંદ કરો. બંધારણ શેનું છે? યસ, ઇટ ઇઝ કોલેસ્ટેરોલ. તો તે જટિલ લિપિડ છે, તે કોષરસ પટલમાં પણ જોવા મળે છે, તે વનસ્પતિ કોષ દિવાલમાં પણ જોવા મળે છે, અને તે ટ્રાયગ્લિસરાઇડ છે. આન્સર ઇઝ યસ, ઓબ્વિયસલી 2. જટિલ લિપિડ નથી, સાદા લિપિડ. એ સ્ટીરોઇડ છે. સાદા લિપિડ પણ નથી, સ્ટેરોઇડ છે કોલેસ્ટેરોલ. કોષરસ પટલમાં જોવા મળે છે, ચેપ્ટર 8માં પણ આપેલું છે. વનસ્પતિ કોષ દિવાલમાં જોવા ન મળે, અને તે ટ્રાયગ્લિસરાઇડ નથી. તો આન્સર ઇઝ 2. તે કોષરસ પટલમાં પણ જોવા મળે છે. તો નીટની તૈયારી માટે આવા જ પ્રેક્ટિસ પેપર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. વિડીયોમાં જ એની માહિતી તમને પ્રાપ્ત થશે. ત્યાં સુધી વિડીયો પણ જોતા રહો. પેપર પબ્લિશ થયા પછી પણ વિડીયો રજૂ થશે. આવા ખૂબ જ અગત્યના કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન અહીંથી રજૂ થતા રહેશે. જોતા રહો યુટ્યુબ ચેનલ